સુરત ગ્રામ્ય વિસ્તારમાં ડિગ્રી વગરના તબીબો સામે પોલીસે લાલા કરી છે. બાતમીના આધારે એસઓજી પોલીસે માંગરોળના નવાપુરા જીઆઈડીસીમાં દરોડા પાડ્યા હતા. અહીં લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહેલા એક વ્યક્તિ પાસે જ્યારે યોગ્ય લાયકાત કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું પ્રમાણપત્ર માંગવામાં આવ્યું ત્યારે તેની પાસે કોઈ પણ માન્ય દસ્તાવેજો મળી આવ્યા ન હતા. આરોપી કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકીને ક્લિનિક ચલાવી રહ્યો હતો. પોલીસ તપાસમાં ક્લિનિકની અંદર દર્દીઓના ઇલાજ માટે 2 બેડ પણ મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે અહીં ગંભીર સારવારની પણ દાવા કરવામાં આવતા હતા. પોલીસે ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો સહિત કુલ ₹4,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. જી સર, બોગસ ડૉક્ટર પકડાયો, ક્યાંથી પકડાયો, શું હકીકતો? સુરત ગ્રામ્ય એસઓજી સ્ટાફને હકીકત મળેલ કે પાલોદ વિસ્તારમાં નવાપરા પાયલ કોમ્પ્લેક્સની બાજુમાં માંગરોળ તાલુકામાં એક ડૉક્ટર જેનું નામ છે સંજયભાઈ સુભાષભાઈ મુખર્જી, એ પોતાની પાસે કોઈપણ પ્રકારનું મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેનો સર્ટિફિકેટ ન હોવા છતાં એ એલોપેથી દવા વેચી અને દવાખાનું ચલાવી રહ્યો છે. આવી બાતમી આધારે એસઓજીના સ્ટાફે રેડ કરતા તેમને ત્યાં સાથે મેડિકલ ઓફિસરને પણ રાખેલા અને તેમની ક્લિનિકમાંથી જે એલોપેથી દવા મળી આવેલ તે બધી કબજે કરી અને તેમની પાસે પૂછતા તેમની પાસે આવું કોઈ પણ પ્રેક્ટિસ કરવા માટેનું મેડિકલ સર્ટિફિકેટ હતું નહીં, પરંતુ પોતે 12 ધોરણ ભણેલો હતો અને પશ્ચિમ બંગાળમાં 6 વર્ષ સુધી કમ્પાઉન્ડરની નોકરી કરેલી હતી, જેથી અનુભવના આધારે પોતે અહીંયા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોને ડૉક્ટર તરીકે હોવાનો દોડ ઊભો કરી અને પ્રેક્ટિસ ચલાવતો હતો, જેને યોગ્ય ધોરણસરની એની વિરુદ્ધમાં ફરિયાદ આપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. સર, કેટલા સમયથી આ પ્રેક્ટિસ કરતો હતો અને લોકોના આરોગ્યને કેટલું જોખમ ઊભું કરતો? આ ડૉક્ટર છેલ્લા 1 વર્ષથી આ ક્લિનિક ચલાવી રહ્યો હતો અને ત્યાંથી લોકો એમની પાસેથી મેડિકલ સારવાર લઈ રહ્યા હતા.